ભાભી. હા બોલો ને બેન, શું કામ હતું? શું કરો? બસ જો ને બધું સાફ સફાઈ કરું છું. સવારમાં તો એ જ કામ હોય ને, બીજું તો શું. સાફ સફાઈ તમે કરો છો? લાવો લાવો મને આપી દો. લાવો હું કરી દઉં. લાવો. અરે રેવા દો. અરે હું કરી દઉં છું ને પણ. બેન હા, સાફ સફાઈ કરવા કરતા ધૂળ વધી જશે એવું લાગે છે. હા તો બોલો, શું કામથી આવ્યા હતા? ના ના, આ તો ખાલી એમ જ તે કે તમારી તબિયત પાણી સારા? લે, હા મારી તબિયત સારી જ હોય ને, અને એમાંય આ તમને મારી તબિયતની ચિંતા ક્યારથી થવા લાગી? મને? મને? હા તમને જ. ભાભી તમને હું એવી લાગુ છું? કેવા એટલે જો, જ્યારથી હું પરણીને આવીને ત્યારથી મને ખબર જ છે કે મારા નણંદબાને કંઈક કામ હોય ને તો જ મારી પાસે આવે, નહીતર ક્યારેય કામ વગર ના આવે નહીં. એમાં એવું હતું ને ભાભી કે તમારો ભાઈ ફોરેનમાં છે. મારો ભાઈ? હા તો તમારો ભાઈ ફોરેનમાં છે? હા છે, ઘણા ટાઈમથી છે. તો હા એટલે સારું એવું કમાય છે, દેખાવડા છે, લગ્નની ઉંમર થઈ ગઈ છે. ભાઈ કોનો? હવે એટલે હું એવું વિચારતી હતી કે તમે મારા લગ્ન એની સાથે કરાવી દો. હે? જો નણંદબા, આપણે તમે નાના હતા ને પેલી ઢીંગલીએ રમતા ને એ રમત નથી હો, એટલે થોડુંક સમજી વિચારીને બોલો. પ્રોપર સમજીને વિચારીને ઘણા બધા વિચારો કરીને હું અત્યારે અહીંયા આવી છું ને તમને કહી રહી છું. એટલે તમારે મારા ભાઈ સાથે મેરેજ કરવા છે? તમારા ભાઈ સાથે મેરેજ કરવા છે. તમે એ તો વિચારો, ક્યાં મારો ભાઈ, ક્યાં તમે, કેમનો મેળ આવશે? ને એટલે તમારા ભાઈને ન્યા ચડાવીને મને અહીંયા શું કામ મૂકી? મારો ભાઈ તો ત્યાં પહોંચેલો જ છે, આપણે જ પછી પગથિયા નથી ચડ્યા. જુઓ ભાભી, બહુ મસ્તી મજાક થઈ ગઈ. હું સિરિયસલી એને સાચું કહું છું, મને તમારો ભાઈ ગમે છે. તમે છે ને મારા લગ્નની સાથે કરાવી દો એટલે હું પણ ફોરેન જઈ શકું. જો નણંદબા, થોડુંક સમજી વિચારીને બોલો અને વાત કરો. એમાં એવું છે, મારો ભાઈ આટલો વેલ એજ્યુકેટેડ, ગુડ લુકિંગ, આવું સારું કમાય છે, વેલ સેટલ્ડ છે, અને તમે 10 ભણેલા છો. તમને તો આપણા સિટીથી થોડુંક આમ બહાર અમુક મેટ્રો સિટીમાં તમારું માગવું આવે ને તોય તમારે તમારા નસીબ સારા છે એવું સમજીને કરી લેવાય. એટલે કેવા શું માંગો છો? 10 ભણેલું છું એટલે? તો મારે તમારા ભાઈ સાથે લગ્ન નહીં કરવાના. અરે એમાં શું થઈ ગયું 10 ભણી છું તો? 10 તો ભણી છું ને. તમને નથી ખબર કે અત્યારે 10 ભણેલું શું ગ્રેજ્યુએટ થયેલું હોય ને એની પણ કઈ વેલ્યુ નથી. માણસને સંસ્કાર જોવાના હોય, 10 ભણેલાને નહીં. જો ભાભી, ખોટી છે ને રમત ના કરો અત્યારે. મારે તમારા ભાઈ સાથે લગ્ન કરવા છે ને ફોરેન જવું છે, અને તમે છે ને ઘરે વાત કરી દો, હું તમારા ભાઈ સાથે લગ્ન કરીશ. હું એ જ કહું છું, અત્યાર સુધી મસ્તી થઈ છે એ થવા દો, હવે વાતને સિરિયસ લો. મારા ભાઈ સાથે તમારા લગ્ન પોસિબલ નથી, એટલે એ સપના જોવાનું બંધ કરી દો. તમે તમારી નણંદ માટે એટલું નહીં કરી શકો ને? અરે તમે મને ઇમોશનલ બ્લેકમેલ કરો છો. નથી થાય એમ તો શું કરું? ઇમોશનલ બ્લેકમેલ શું? હું તો સાચું કહું છું કે હું તમારી નણંદ છું, તો તમારે તો સામેથી આવું વિચારવાનું હોય. આ તો મેં તમને કહ્યું. જો આ વાત માટે મારો ભાઈ આજ પણ નહીં માને અને કાલ પણ નહીં માને. હા તો મનાવો. તમારો ભાઈ નો માને ને તો એને મનાવો, મારા ઘરે નો માને તો એ લોકોને મનાવો, પણ આ તો કરવાનું જ છે. પહેલા તો હું જ નથી માનતી, મારે આ સંબંધ કરાવવો જ નથી ને, એટલે આગળ કોઈને મનાવવાની વાત જ નથી આવતી. એટલે પ્લીઝ મારે હજી ઘરનું ઘણું બધું કામ છે, મને કરવા દો, અને આ વિચાર છે ને એને મગજમાંથી કાઢી નાખો. ભાભી બહુ પછતાશો. સરલા શું કરે છે? ઓલા ભાઈનો મેલો ની આવ્યું હતું જોતી હતી. આ કાંજીભાઈ ની ઓફ થઈ ગયા. હા, એ તો મેં જોઈ લીધો છે, પણ હવે છે ને એ બધી ચિંતા છોડ અને આપણા ઘરની ચિંતા કર. આપણા ઘરમાં ચિંતા કરવા જેવું શું છે? લ્યો બોલો. બધું શાંતિથી તો ચાલે છે. હે ને આપણો પરિવાર સુખેથી રહેશે, એનાથી વધારે બીજું સારું શું જોઈએ? અરે હું એમ કહું છું કે આપણી દીકરી હવે જવાન થઈ ગઈ છે, એના વિશે વિચાર.
આ તો તમે એના બાપ છો, તમે વિચારો, તમે વિચારશો એના માટે સારું જ હશે. મેં તો એને વાત કરી જ છે, પણ આ કવિતા છે ને આ વાત પર ધ્યાન જ નથી આપતી. હજી એ નાની છે, આપણે થોડું થોડું જોવાનું ચાલુ કરશું, એના જોગું કોઈ મળી જાય તો પછી વાતને આગળ ચલાવશું. પણ હું તો એમ કહું છું કે આ સારો છોકરો શોધવો હોય એટલે થોડો સમય કાઢવો તો પડશે ને. સમય કાઢવામાં ઉંમર વધી જશે ને, બીજું તો સારો શું, કોઈ પણ છોકરો નહીં મળે, એટલે થોડુંક ધ્યાન આપવું પડશે. અને આમ પણ આપણી દીકરી 10 જ ભણેલી છે, એટલે એવું સારું ઠેકાણું મળવું એ થોડું મુશ્કેલ છે. વાંધો જ એ વાતનો છે. અત્યારે કોઈ પણ સારા ઘરના છોકરાનું પૂછે ને તો પહેલાં તો એ જ પૂછે કે તમારી દીકરી ભણી છે કેટલું, ગ્રેજ્યુએશન કર્યું છે, નોકરી કરે છે, શું કરે છે, ત્યાં જ આપણે પાછા પડી જઈએ. વાત એકદમ સાચી છે. હમણાં મારા ફઈ છે ને, એના કુટુંબમાંથી જ વાત આવી હતી. પૂછ્યું, છોકરી બહુ દેખાવડીને સારી છે, મને કે તો શું પણ કીધું? ભણી કેટલું છે? મેં કીધું 10. હવે છોકરો ડોક્ટર હતો તો એ કઈ થોડું હા પાડી દે. વાંધો જ એ વાતનો છે. આ છોકરીને છે ને ભણાવવા માટે મેં બહુ કોશિશ કરી, પણ એ છોકરીએ ધ્યાન જ ના આપ્યું. થઈ જશે બધું સરખું, ભગવાનના ભરોસે મૂકી દો. ભગવાન જે કરશે ને એ સારા માટે જ કરશે. ઠીક છે, પણ હવે છે ને તું થોડુંક ધ્યાન આપજે, નકર છે ને ઉંમર વધી જશે ને પછી સમાજમાં મોઢું શું બતાવશું? લોકો એમ વાતો કરશે કે જ્યારે માગું લઈને જાય ને ત્યારે છોકરી ના પાડે, છોકરી હા પાડે તો છોકરો ના પાડે. એમાં ને એમાં છે ને આ છોકરીની ઉંમર વધી જશે ને તો ઉલટાને આપણી જ નાક કપાશે. ચિંતા કરો માં, બધું થઈ જશે. આ ઓફિસે નથી જવાનું? હા, તારે આ વાત કરવા માટે જ હું આવ્યો હતો ને જો એ તો ભૂલાઈ ગયું. ચાલો નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓમ હનુમંતે નમો. ભાઈ, હા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમે ગયા નથી હજુ? ના ના, તૈયાર થઈને જતો જ હતો હમણાં ઓફિસે. પણ કેમ, કંઈ કામ હતું? કંઈ હા. લાવવાનું છે? ના, લાવવાનું કશું નથી, તો? પણ એક વાત કરવી હતી. અચ્છા, તો આજે મારી આ પ્રેમાળ પત્નીને ટાઈમ મળ્યો મારી સાથે પ્રેમથી થોડોક સમય કાઢીને વાત કરવાનો, હે ને? મારે તો રોજે વાત કરવી હોય છે, પણ હું આ ઘરના કામમાંથી નવરી થાવ તો વાત કરું ને. બોલ ને, શું વાત કરવી છે? વાત જાણે એમ છે કે આટલી બધી સિરિયસ ઘડીકમાં? મને એમ હતું કે તું કંઈક રોમેન્ટિક વાત કરીશ, તે તો ઘડીકમાં તે વક્ત બદલ દિયા, જજ્બાત બદલ દિયે. હા, મારી સાથે પણ એવું જ થયું. આ કવિતાબેન રોજે આવીને મારી સામે મસ્તી કરે, પણ આજે આવી અને એમણે સડનલી એટલી સિરિયસ વાત કરી દીધી ને કે મને પણ કંઈ સમજાતું નથી. કવિતા અને સિરિયસ વાત ઇમ્પોસિબલ, માનું જ નહીં. અરે તમે એક મિનિટ અહીંયા બેસો. અરે હું તમને કહું ને, બેસો તો ખરા. પણ શું બેસો, મને લેટ થઈ રહ્યું છે, જવું છે ઓફિસે. મારી વાત સાંભળશો? બોલ, શું સિરિયસ વાત છે એવી? આજે સવારમાં હું કામ કરતી હતી ને તો કવિતાબેન મારી પાસે આવ્યા અને સડનલી મને પૂછવા લાગ્યા, ભાભી કેમ છે, શું કરો છો? એટલે મને ખબર પડી ગઈ કે એમને મારું કશું કામ હશે. એવું જ છે જિંદગીનું. એને જ્યારે કામ કઢાવવાનું હોય ત્યારે આપણી પાસે આવીને એટલું બધું બટર ચોપડ છે ને કે આપણને ખબર પડી જ જશે કે આને નક્કી કંઈક કામ જ છે. પણ આ કામ છે ને આમ ઇમ્પોસિબલ છે, એવું એમને જ કરવું છે. ઇમ્પોસિબલ? કેમ, શું કરવું છે એને? અરે કવિતાબેન એમ કહેતા હતા કે મારો ભાઈ છે ને અબ્રોડ, હા, વિદેશ. હા, તો એમને એની સાથે લગ્ન કરવા હતા. શું? નથી પચતી ને વાત? મને પણ આમ જ થયું હતું. આ તું કેવી વાત કરે છે? કવિતાએ સામે ચાલીને કહ્યું કે તારો ભાઈ એબ્રોડમાં છે, ત્યાં એની સાથે એને લગ્ન કરવા. યસ, એટલે મેં એમને જો કે સમજાવ્યા છે અને તો એમ કહ્યું છે કે ક્યાં તમે ક્યાં મારો ભાઈ. વાત સાચી જ છે ને? આમ જોતા તો તારી વાત સાચી જ છે, તો પણ પછી? ક્યાં કવિતા અને ક્યાં તારો ભાઈ? મતલબ
એકદમ આમ વેલ સેટેડ વ્યક્તિ અને કવિતાના તો કોઈ ઠેકાણા જ નથી. અને ક્યારેક બીજી ક્યારેક નાના છોકરા જેવી હરકતો કરે છે ઘરમાં. વાત, અને સાથે સાથે મારો ભાઈ કેટલો વેલ એજ્યુકેટેડ છે, અને કવિતાબેન તો ખાલી 10 ભણેલા છે. આમ મારો ભાઈ હા પાડે ક્યારેય? આ પાડે કે ના પાડે, પણ આવી રીતે કવિતાએ જીત કરવાની કોઈ જરૂર નથી. આમ પણ આ બધું અંદરો અંદર માયલામાં મને તો યોગ્ય જ નથી લાગતું. એ જ ને, હવે શું કરવું ને એ જ નથી સમજાતું. કરવાનું શું હોય? જો કવિતા છોકર મતમાં છે, એને કઈ વધારે ખ્યાલ ના પડે આમાં. એને નથી ખબર કે ક્યાં કોની સાથે કેવી રીતે ને શું વાત કરવી. એવું થોડી હોય કે એને જે વાત કરી છે એ પ્રમાણે આપણે કંઈ કરવું જ પડશે. હા, છોડા બધી વાત, આવું ક્યારેય શક્ય અરે, નથી. પણ એ માનતા જ નથી. તમને ખબર છે કેટલું બોલ્યા મને સવારમાં? મેં એમને કહ્યું કે કવિતાબેન આ વસ્તુ નથી બને એમ. તો કે તમે ગમે તેમ કરીને તમારા ભાઈને વાત કરો, આપણા ઘરના લોકોને મનાવો. હવે હું શું કરું? મને તો એ જ નથી સમજાતું. કરવાનું શું હોય? છોકરું કઈ રમકડાને જીદ કરે અને આપણને ખબર જ હોય કે એ રમકડું એને આપવાને લાયક નથી, તો પછી આપણે જ સમજવું જોઈએ. જો તું જે વાત કરે છે કે એણે જે જીદ કરી છે એ ક્યારેય શક્ય નથી, માટે બને એટલું ટાળવાની કોશિશ કરો. બાકી આવું ક્યારેય થશે નહીં ઘરમાં. હા, જો મેં તો ટાળ્યું જ છે. હવે બીજી વાર વાત નીકળે ને તો તમે તમારી રીતે હેન્ડલ કરી લેજો, ઠીક છે? જોઉં છું. ચાલ જવું હવે? હા, તમે પણ જાઓ ને, મારે રસોડામાં કામ છે. હું પણ જાઉં. ચાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ બાય. મમ્મી, શું હતું બેટા? તમને જ ગોતી હતી. તમે આયા છો ને? ઉભા રહો 2 મિનિટ, હું ચપ્પુ લઈને આવું છું. અહીંયા ચપ્પુનું શું કામ છે? તારે કામ હોય તો હું રસોડામાં આવું છું. ના ના, રસોડામાં ઘરમાં કોઈનું ખૂન થાય ને કરતા સારું છે ને કે આ બાર જ તમને મારી નાખો. આવું શું બોલે છે? મગજ તો ઠેકાણે છે, ઓછાયામાં પગ પડી ગયો છે. 4 રસ્તે ગઈ હતી, શું થયું છે આ બધું? આ ભૂત ઘરમાં હોય ને તો બહાર જવાની જરૂર નથી. પણ થયું શું? કોણ ભૂત? શું થયું છે? બોલ ને. આપણા ભાભી નહીં, તમને લોકોને ખબર હતી કે હું તમારા માટે વધારાની છું તો તમારે મને કહી દેવાય ને. તને મેં કઈ કીધું? તમે નથી કીધું, પણ જેને કીધું છે એને તમે કઈ કહેશો નહીં ને. હું વધારાની છું ને ચપ્પુ લઈને આવું છું ને તમે છે મને ગોકી દો. 1 મિનિટ પણ આખી વાત કરી. શું થયું છે? વાતને ગોળ 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 ફેરવા કરે છે. બોલ, શું થયું છે? ઘરમાં બધાની માટે ચા નાસ્તો બને, મારા માટે નો બને. ઘરમાં બધાની બધી વસ્તુ થાય, મારા માટે કઈ ના થાય. ચા નાસ્તો માંગ્યો તો ભાભી પાસે ના પાડી દીધી કે નથી. એવી વાત હોય તો તું શાંતિથી તો મને કહી શકે છે ને. આ તો એક વાત છે, આવી તો ઘણી બધી વાત છે. મારા કપડાની ઇસ્ત્રી કરવાનું બાકી છે, કીધું કે નહીં કરું. બોલો હવે. હું એને સમજાવીશ ને, હું એને ખખડાવીશ. અત્યારે કીધું મને કે અમે તમને આવી જ રીતે રાખીશું, આનાથી વધારે અમારાથી નહીં સચવાય. કાલે સવારે તમે આ ઘરમાંથી જતા રહેશો. ભાઈ પાસે તમારા પૈસા નહીં માંગવાનું તમારે. હું બધું જ એને કહીશ. બીજું કઈ કીધું છે એને તને? કેટલું બોલતા હતા મમ્મી. ઉપરથી હું 10 જ ભણી છું ને તો એ સંભળાવ્યું. હવે મારે નહોતું ભણવું, મને મન નહોતું લાગતું તો હું ન ભણી. કઈ વાંધો નહીં. નહીં એટલે મેં સંભળાવી દેવાનું હોય. પોતે ભણ્યા છે એટલે કોલેજ કરીને આવ્યા છે તો. બસ બસ, પણ શું થઈ ગયું? હું સમજાવી દઈશ એને. સમજાવી દેજો, બરાબર સમજાવી દેજો કે મને આવું ન સંભળાવે એમ. ખખડાવીને સમજાવી દઈશ. હા, ઉપરથી એવું એ કહેતા હતા કે 10 ભણ્યા છો તો તમારી સાથે લગ્ન કોણ કરશે. થઈ જશે બેટા. એ ગુસ્સામાં બોલી ગઈ, પણ હવે જો એની સામે હું કેટલો ગુસ્સો કરું છું. અરે તને ઓલી કાજલ બોલાવતી હતી. મને શું કામ બોલાવતી હતી? અરે તારી બેન પડી છે એટલે હું મને શું કામ બોલાવતી હતી. જા. ચલ શું હતું? આગા બેહો. આ બધું હું શું સાંભળું છું? શું? આ તમે મારી દીકરીને શું કામ હેરાન કરો છો? મેં ક્યાં હેરાન કરી? જાતે કરીને હેરાન થાય છે. તમે એને જમવાનું સમયસર નથી આપતા, એના કપડાની ઇસ્ત્રી સમયસર નથી થતી. મારે એકની એક જ દીકરી છો અને મારે લાડકી છે. જો
જમવાનું તો બનાવી તો દઉં છું, હવે કઈ મોઢામાં કોળિયા તો ના આપું. અને કપડાની ઇસ્ત્રી તો એમને પહેરવા હોય તો જાતે ઇસ્ત્રી કરી લે. વાહ, તું મારી સામે આવું ચપડ કરીને બોલે છે તો એની સામે તો શું નહીં બોલતી હોય? અરે તું એની સાથે કેવું વર્તન કરતી હોઈશ કે બિચારી મરવા સુધી પહોંચી ગઈ. લે. અરે આત્મહત્યા કરવાનો વિચાર કરતી હતી. તો એને નસીબ કરે તો બીજું શું, મારા લીધે કોઈ આત્મહત્યા નથી કરતું. અરે તને જરાય ફેર નથી પડતો મારી દીકરી મરવાની વાતો કરે છે તો પણ. પણ એ ગાંડી કેવાય ગાંડી, આમ કઈ મરવા પડાતા હશે? એની જીદ કેવી છે એ ખબર છે તમને? એ જે જીદ કરે ને એ જીદ મને મંજૂર છે, કારણ કે એ મારી દીકરી છે અને એની માટે એક પણ ખરાબ શબ્દ હું નથી સાંભળવા. બરાબર? હા, તો તમારી દીકરી કાલ સવારે એમ કહેશે કે મમ્મી મારે પરણવું છે, મારા માટે રાજકુમાર ગોતી આવો. તમે ગોતી આવશો? હા, ગોતી આવીશ ને, કેમ નહીં ગોતી આવું? એટલે આપણે આપણું પાત્ર જોવાય, આપણો સિક્કો જ ખોટો છે, ક્યાંક મોકલ્યો હોય તેથી પાછો આવે એમ છે. બસ 10 ફેલ છોકરીને રાખે કોણ? બસ આ તો એના કરતા 2 ચોપડી વધારે ભણેલી તો એ લઈ લેવાના અમે તને અહીંયા. વાત સરખામણીની છે. કઈ સરખામણી? તો કે જે બેના મેરેજ થતા હોય ને એની સરખામણી. હવે મેં ગ્રેજ્યુએટ કરેલું છે ને તમારા દીકરાએ ગ્રેજ્યુએટ કરેલું છે, તો અમે બંને સરખા ભણેલા કહેવાય, તો વાત બરાબર છે. આ તો હોય 10 ફેલ ને સપના જોવે આમ મોટા મોટા ઓફિસર સાથે પરણવાના, તો શું થાય? તારે એની પંચાયત કરવાની જરૂર નથી. એ જે કરે ને એ ભલે કરે, એ જે કરશે ને બધું મને પોસાશે, પણ તું એની સાથે આડોઅવળો વહીવટ કરીશ ને એ મને નહીં પોસે. મમ્મી મારે એને પંચાયત કરવી નહોતી, એ સામે આવીને મારી સાથે પંચાયત કરવા આવે. મને તો એમ થાય છે કે તું મારી સામે આટલું બોલે છે તો એકલામાં બિચારી મારી છોકરીને તું શું નહીં કહેતી હોય? અને આમ પણ મારી દીકરીને જીભ તો છે નહીં. હા, બિચારી કેમ તને પહોંચી શકતી હશે? આ તમારી દીકરીનો જીબડો છે ને બહાર જ ક્યાંય નથી ચાલતો, મારી સામે તો કેટલો લાંબો ચાલે છે ને મને જ ખબર છે. અને મમ્મી રેવા દો ને, હવે મારે તમને કઈ બહુ બધા ખુલાસા નથી કરવા. મારે તારે એક ખુલાસા સાંભળવા જ નથી, કારણ કે મને 1% તારી વાત ઉપર વિશ્વાસ છે, સમજી લે. વાહ, મારી વાત ઉપર વિશ્વાસ જ નથી તો મારી સાથે વાત કરવા જ શું કામ આવ્યા છો? હું તો મારી દીકરીની રાવ લઈને આવી હતી તને કહેવા માટે કે કદાચ તારા મગજમાં કઈ ઘૂસે, પણ તારા મગજમાં તો કઈ ઘૂસે એવું જ નથી. મને તો નહોતી ખબર કે તારી આવડી મોટી જીભ છે. આ 2 દિવસથી જે ચપડ ચાલે ત્યારે ખબર પડી કે જેટલી બહાર છે ને એટલી અંદર છે. અત્યાર સુધી નહોતી બોલતી ને હવે બોલી, તો તમને એમ સમજમાં આવવું જોઈએ કે અત્યાર સુધી મારી બહુ ક્યારેય નથી બોલી, અત્યારે જ કેમ બોલી? તો નક્કી કઈક થયું લાગે છે. તમારે એ કઈ ઇન્વેસ્ટિગેશન નથી કરવું કે કેમ આમ થયું છે, કેમ બોલે છે. પોલીસ વાળી શું? પોલીસ વાળાની જેમ તમે ફરિયાદ લઈને તો આવ્યા મારી પાસે. આ તો જે હોય તું છોડ ને, તું મહેરબાની કરીને મારી છોકરીની આજુબાજુ ન જાતી. એ જે કરવું એની કરવા દે છે. હું એ જ કહું છું, તમારી છોકરીને કહી દેજો કે મારી આજુબાજુમાં ન આવ. અને મારે હજી ઘણાય કામ છે, હું જાઉં છું. તમે બેઠા બેઠા આરામ કરો. તાજા બાળીને કહીને હવે કે આરામ કરો, કંટોલાના આરામ કરશે. હર વખતનું છે, પપ્પાને ટુ વ્હીલ લઈને બહાર જવું હોય ને તો પણ ટુ વ્હીલ સાફ નહીં કરે. શું બબડ્યા કરો છો? કઈ નહીં, આ ટુ વ્હીલ જો ને મેલી થઈ છે પણ કોઈને પડી છે, મારે ટુ વ્હીલ સાફ કરવાની. હા, તમે ટુ વ્હીલ સાફ કર્યા કરો, આ ઘરમાં શું થાય છે ને એ નથી જોવું. ખબર જ છે મને ઘરમાં શું ચાલી રહ્યું છે. કેવી વાત કરે છે? શું ચાલી રહ્યું છે? ઘરમાં કવિતા વાળી મેટર ચાલે છે, આઈ નો. હા, પણ એ મેટર પતી નથી, એટલે તમારે કઈ ધ્યાન આપવાનું છે કે નથી આપવાનું? શું ધ્યાન આપું, મને એ જ નથી સમજાતું. શું થયું વળી પાછું? હવે મમ્મીએ ચાલુ કર્યું છે, કવિતાબેન નું ઉપરાણું લઈ લઈને મારી સાથે ઝઘડા કરે છે. એક મિનિટ, સમજાણું નહીં મને. મમ્મી કવિતા વતી તને શું કામ કહી કે? મને શું ખબર. આ કવિતાબેને મમ્મીને છે ને એવા ઊંધા કાન પકડાવ્યા છે ને કે વાત જ ના પૂછો. મમ્મીને ચડાવ્યા કરે છે કે ભાભી મારી વાત નથી સાંભળતા, મારું કામ નથી કરતા, મને ખીજવાયા કરે છે. આવું બધું ચડાવીને મમ્મીને કે અને મમ્મી આવીને મારી સાથે ઝઘડા કરે. ગોટ ઇટ. હવે મને સમજાણું કે એકચ્યુઅલી આ ઘરમાં બની શું રહ્યું છે. કવિતાએ જેને મમ્મીને સાચી વાત જ નથી કરી અને એકચ્યુઅલી મમ્મી સુધી સાચી વાત પહોંચી જ નથી. જો મમ્મી સુધી સાચી વાત પહોંચે ને તો મને વિશ્વાસ છે કે મમ્મી ક્યારેય પણ કવિતાનો પક્ષ જ ના લે. અને આમ પણ આ કવિતા જે ભવાડા કરવા માંગે છે ને કરાવવા માંગે છે કે ઓછા છે? હા, કે બાકીનું આવી રીતના ઘરમાં બધું કરાવે છે યાર. એમને એવું છે કે હું આવી રીતના ભવાડા કરીશ, જીદ કરીશ તો મારા લગ્ન ભાભીના ભાઈ સાથે કરાવી દેશે, પણ એવું તો પોસિબલ નથી ને. જો હું પહેલા કહી દઉં છું, મારા ભાઈ સાથે કવિતાબેનના લગ્ન નહીં થાય. તો તું કહીશ ને તો પણ નહીં થાય, હું જ ના પાડીશ. પણ મને ખબર છે કે આ વાતમાં હવે આપણે શું કરવું પડશે. મમ્મીને સાચી વાત જણાવવી પડશે. મમ્મીને સાચી વાત કરીશું ને એટલે બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જ જશે. ચાલ ત્યારે જઈને મમ્મીને વાત કરી. મારો મારે મમ્મી સાથે વાત નથી કરવી, તમે તમારી રીતે વાત કરી લો. ઠીક છે,
હું વાત કરીને આવું છું. હા, ટેન્શન નહીં લેતી. આજે તો આ વાતનું સમાધાન આવી જ જશે. આ તમને ફોન ઉપાડવાની ટેવ નથી નહીં તો ફોન રાખો છો શું કામ? અરે પણ ફોનની ક્યાં કરશો, તારી સામે તો બેઠો છું, શું કહેવાનું છે કહી દે ને. 5 ફોન કર્યા હતા, અત્યારે આવીને બેઠા છો. મને ખબર છે તું જે હોય ચોખવટ કરીને શું છે. હા, ઓલા જીતુભાઈના છોકરા વેરે આપણી દીકરીની વાત ચાલતી હતી ને, હા તો સામેવાળાએ ના પાડી છે કે 10 પાસ જ છે, એટલે લગ્ન કરવાની ના પાડે છે. જીતુભાઈનો ફોન આવ્યો હતો. મમ્મી, એ લગ્ન થાય કે ના થાય એ મને ખબર નથી, પણ આ ઘરમાં જે કજિયો થઈ રહ્યું છે ને, તમને નથી લાગતું કે બંધ થવો જોઈએ હવે? એટલે તું કહેવા શું માંગે છે? હે જ પપ્પા, કે હવે તો મમ્મી પણ નેહાને કહેવામાં કઈ બાકી નથી રાખતા. આ તો શું કામ ન કહો? હા, તું મારો દીકરો છે, તું મને નથી સમજી શકતો, મમ્મી. તારી બેનને નથી સમજી શકતો. એનું કોઈ વાક ન હોવા છતાં નેહા હોવ એની સાથે ઝઘડો કરે છે, એનું કોઈ કામ નથી કરતી. અરે તને ખબર છે એ એની માટે રસોઈ નથી બનાવતી, ઇસ્ત્રી નથી કરી આપતી, ટાઈમસર જમવાનું નથી આપતી. મમ્મી, ઘરમાં આટલું બધું થઈ રહ્યું છે તો કેમ નેહા કવિતાની સાથે જ વારો તારો કરે છે? આ તમારું કામ પણ બધું સમયસર થાય છે. પપ્પા, તમને ચા સમયસર મળે છે તો તમારું કામ પણ સમયસર થાય છે, મારું કામ પણ સમયસર થાય છે. શું કામ કવિતાની સાથે જ નેહાને શું વાંધો છે? પણ એક મિનિટ, તું આમ ગોળ ગોળ વાત શું કામ કરે છે? મુદ્દા પર આવ ને કે તું કહેવા શું માંગે છે? પપ્પા, એ જ કહેવા માંગુ છું કે હકીકતમાં વાંક આમાં નેહાનો નથી. તમે લોકોએ સાચી વાત જાણી જ નથી કે નેહા અને કવિતા વચ્ચે શું વાંધો છે અને એનો લાભ કવિતા લઈ રહી છે. હા તો તું જ કહી દે ને, પણ ચોખવટ કર ને કે શું વાંધો છે, શું થઈ રહ્યું છે. હું ચોખવટ કરું એના કરતા કવિતા એના મોઢેથી બોલે તો વિશ્વાસ આવશે જ ને તમને. કવિતા, વાત પણ ખરી છે ને. કવિતા બહાર આવતો. સાથે સાથે નેહાને પણ બોલાવી લે, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. હા ઠીક છે. નેહા, આ નેહા કામ કરતી હશે. કવિતા, તું મને કહીશ કે તને નેહાની સાથે શું વાંધો છે? તારી ભાભી કઈ વાતે નડે છે? તારા કયા કયા કામ નથી કરતી? બોલ ને, તું તો મને તો કહેતી હતી ને કે ચાકુ લઈને મને પેટમાં ખૂંચાડી દો, મને મારી નાખો, કારણ કે નેહા મારું કોઈ કામ નથી કરતી, ભાભી મને આમ હેરાન કરે છે, ભાભી મને તેમ હેરાન કરે છે. બોલ અત્યારે. હા, ચા નાસ્તો નથી દેતા. આ સાચી વાત છે? મતલબ તું જે કહેવા માંગે છે એ સાચી વાત છે? એને બોલવા તો દે કે શું શું મતલબમાં એની સાથે કરે છે. નેહા, ક્યાં છે તું? અરે આવે છે, રાડો તો નો નાખ, માણસો ભેગા કરવા છે તારે અહીંયા. શું વાત છે, બોલો ને. હવે બોલ, હવે તારે જે કહેવું હતું ને કહી દે. શું કેવું છે તારે? હા, આ ઊંધી ચાવીઓ શું કામ ભરાવે છે? એક તો તારે મારી દીકરીનું કોઈ કામ કરવું નથી, એના હિસાબે ઘરમાં ઝઘડા થાય છે, અને તું આને ઊંધી ચાવીઓ ભરાવે છે. હા મમ્મી, બોલ છે ને કવિતા. કવિતા, તું બોલીશ કે હું કહું? એક મિનિટ કવિતા, આ બધી ગોળ ગોળ રમત શું ચાલે છે? તારા મોઢામાંથી બોલીશ કાંઈ? બસ ભાભી મારા કામ નથી કરતા, બીજું શું હોય? એને મારા શાળા સાથે લગ્ન કરવા છે, જે વિદેશમાં છે ને એની સાથે. અને એટલા માટે થઈને નેહાએ ના પાડી કે ઓછી ભણેલી છે, ત્યાં વિદેશમાં સેટ નહીં થાય, અને એના માટે થઈને જ આ મેડમ આવું બધું કરી રહ્યા છે. ના નહોતી પાડ્યો, સીધું એવું કહ્યું હતું કે તમે તો 10 ભણેલા છો, તમને કઈ થોડી મારા ભાઈ સાથે આપો. આ તો સાચી જ વાત છે ને. આટલા મોટા સપના જોતા પહેલા એક વખત વિચાર તો કરવો જોઈએ કે આપણે 10 ભણેલા છીએ અને વિદેશ જવાના સપના જોઈએ છે. અરે અહીંયા કોઈ છોકરો તને હા નથી પાડતો તો એનો ભાઈ તને હા પાડી દેશે. એમ પણ નેહાએ કદાચ ના પાડી તો પાડી, શું ખોટું કર્યું છે એને? મને તો એ નથી સમજાતું મમ્મી. આ બરોબર વાત છે. અને આમાં વાક છે ને મારી દીકરીનો છે ને એના કરતા વધારે નેહાનો છે. આ વાત એને મને પહેલા કરી દેવી જોઈએ ને, તો આ વાત આવત જ નહીં ને. પણ મમ્મી, મેં અભયને બધું કહ્યું હતું. એમણે એવું કહ્યું કે હું મારી રીતે સંભાળી લઈશ, તું કોઈને કંઈ કહેતી નહીં, એટલે મેં તમને ના કહ્યું. મમ્મી, પણ મને નહોતી ખબર કે વાતને લઈને અત્યાર સુધી આ બધા ઝઘડાઓ ચાલતા હશે ઘરમાં. નકર હું પણ તમને વાત કરી જ અરે દે. પણ બસ હવે 100 વાતની એક વાત. એ છોકરી, તને જરાય શરમ નથી આવતી? આટલા ઊંચા ઊંચા સપના લઈને બેઠી છો. તને જ્યારે ભણવા મોકલતા હતા ત્યારે તો ભણવામાં રસ નહોતો. હે, રજા પાડી પડીને ગુલ્લી મારીને બેનપણી સાથે ફરવા જતી હતી, અને હવે તારે વિદેશ જવું છે, એ પણ એના ભાઈ સાથે લગ્ન કરવા છે. હા તો એમનામ તો તમે લોકો નો મોકલે જ ને, એટલે મેં વિચાર કર્યો કે જો ભાભી સપના આપણા લેવલના જોવાય અને જાગતી આંખે જોઈએ ને તો વધારે સારું. અને બીજું તો
આવી રીતે મમ્મીને ચડાવીને તારે સાબિત શું કરવું તું મને એ કે ને. એને આવી રીતે ના પહોંચી શકી તો આમ હેરાન કરવા માંગતી હતી આવી રીતે. તારી એટલી બુદ્ધિ ચાલે છે કે તારી આ ચડામણીના કારણે, તારા વર્તનના કારણે હું વહુને એના પપ્પાના ઘરે મોકલી દેત તો મારા દીકરાનું ઘર ભાંગત. હા, સાસરે જઈને પણ તું આ જ કરવાની છે ને. એટલું બધું લાંબુ વિચાર્યું હોત તો આવું ખોટું એ ના બોલી હોત ને. હવે શું કરવાનું છે? સોરી, ભૂલ થઈ ગઈ મારી. માફી સમજી વિચારીને માંગજે. એનો ભાઈ તારી સાથે લગ્ન આજે નહીં કરે, કાલે નહીં કરે, કોઈ દિવસ નહીં કરે. સમજી ગઈ મમ્મી, નથી કરવા મારે લગ્ન. એ તો મારે બહાર વિદેશ જવું હતું ને એટલે મેં કહ્યું હતું. ભાભી સોરી, તમે તે દિવસે જે રીતે વાત કરીને એટલે મને ખોટું લાગ્યું. મને થયું કે તમે મારું અપમાન કર્યું. પણ મેં તો તમારા સારા માટે કહ્યું હતું ને. હું તમને ખોટે ખોટી હા પાડું, સપનાઓ દેખાડું અને પછી કંઈ થાય જ નહીં અને તમારું દિલ તૂટે એના કરતાં તમે પહેલેથી જ ના પાડી. સોરી બધાને, ભૂલ થઈ ગઈ મારી. ઠીક છે, હવે તારી ભૂલની માફી તો ત્યારે જ મળશે કે તું અમારા બતાવેલા છોકરા સાથે સગાઈ કરી અને લગ્ન કરીને સાસરે જતી રહીશ. બોલ, મંજૂર છે? મંજૂર છે? હા. ઠીક છે, એને મંજૂર છે તો એક કામ કર, અત્યારની રસોઈ પણ તું જ બનાવજા. હા ચાલો હું તને શીખવાડું રસોઈ. હા ચાલશે ને, ભાભી શીખવાડી દેશે ને. હા મમ્મી, તમે આરામ કરો, હું શીખવાડું. હાલો ભાભી હાલો. બેટા હું મંદિરે જાઉં છું, તારે આવું છે? આવો ખરો, ચલો જાઉં છું. ચલ આવી જા બેટા. ગાડીને બેટા, આ તારો જમણો પગ આગળ મૂકી અને ઘરમાં ગૃહ પ્રવેશ કર. આવી જા, આવી જા આગળ. કોણ છે આ અને કોને આ ગ્રહ પ્રવેશ ને શું છે આ બધું? કહું છું બધું. આ આપણા દીકરા આકાશના લગ્ન આ કવિતા વહુ સાથે મેં કરાવ્યા છે, એ પણ કોર્ટ મેરેજ. બેટા, આ તારા સાસુમાં છે, પગે લાગ. બસ બસ, કઈ જરૂર નથી. હા, જેને હું મારા ઘરની બહુ માનતી જ નથી એ મને પગે લાગે તોય શું ને ન લાગે તોય શું. તમને ખબર છે ને કે મેં મારા દીકરા માટે કઈ છોકરી પસંદ કરી હતી, મેં ને મારી દીકરીએ. તો પછી તમે અમને પૂછ્યા વગર આ જેને તેને ગમે ત્યાંથી ઉપાડીને લઈ આવશો અને અમે માની જાવશું એવું વિચારી કેમ લીધું તમે? મને ખબર હતી કે તમારા મા દીકરાના મગજમાં એક જ વિચારો આવતા હતા કે જાણીતી રૂપિયાવાળાની છોકરી લાવવા માંગતા હતા. પણ સરલા, હું તને એમ કહું છું, આ રૂપિયાવાળા કરતા આ છોકરીના સંસ્કાર જોવાના હોય. અમે રૂપિયાવાળાને માન નહોતા આપતા, પણ અમારે અમારી ઓળખાણની દીકરી લાવી હતી જે અમને બંનેને પસંદ છે. અને ઓળખીતામાં ઓળખીતું હોય ને તો ક્યાંક બે વસ્તુ કેવી હોય ને તો કહી શકો, અહીંયા કોને કેવા જાવ? અને પપ્પા તમે તો સમજ્યા, ભાઈ તુંય કાઈ ન બોલી લગ્ન કરીને આવી ગયો. ને લાવ્યા છો ક્યાંથી? અને એ તો કયો, કોણ છે તારા મા બાપ, કોણ છે તારા ભાઈ, કયું ગામ, કયું મોસાળ, કયો દાદા પરિવાર? એમણે ના નો પાડી. બેન છોડો ને, શાંતિ રાખો ને તમે. કહું છું, બધું જ હું કહું છું. આ દીકરીના મા બાપ નથી અને આ દીકરી અનાથ આશ્રમમાં ઉછરીને મોટી થઈ છે. એટલે હું આ દીકરીને સારી રીતે ઓળખું છું. સારી છે, સંસ્કારી છે, સુશીલ છે. અને મને એમ થયું કે મારે આને મારા ઘરની વહુને પણ એક મિનિટ, તમે કેમ આને ઓળખતા હતા? તમે આશ્રમમાં સેવા કરવા જતા હતા? હા. છોડો ને. શું છોડો? આવી છે હવે ઘરમાં અને આવી રીતે માથાકોટ કરીશું તો કેવું લાગશે? અને પપ્પાએ જે કે પણ કર્યું છે સમજી વિચારીને જ કઈ સમજી વિચારીને નથી કર્યું. કોણ જાણે કોનું લોહી હશે કોને ખબર. એટલે તો અનાથ આશ્રમમાં હશે. અરે બસ કરી જાને હવે. આપણા દીકરાને વાંધો નથી તો મને વાંધો નથી, તો તું શું કામ વાંધા ઉપાડે છે? ઘરમાં બધા સભ્યો છે. હા, કોકને પૂછવું પડે કે હું આમ કરું કે નહીં. અમે વધારાના નથી. મમ્મીની વાત એકદમ સાચી છે. અમને લોકોને એકવાર જાણ તો કરાય ને. બેટા, તું વહુને લઈને ઘરમાં જા. છે નાક્ષરમ જેવું કઈ? આ જ્યાં ત્યાંથી આવ્યા હોય ને ત્યાં આવવા જોઈએ. એને ન તો કઈ બોલવાની ભાન હોય, ન તો કપડા પહેરવાની ભાન હોય. છે મોઢાના ઠેકાણે. હાલ મંદિરે જાવા ગા.
કવિતા વાવ બેટા ચા બની ગઈ હોય તો લાવજો. લ્યો કોણે બનાવી છે ચા? થોડા કાકા બે તક્યા ને ગુડો ને હેઠો ટેકા વગર ન થાલતો એ ફાવવું જોઈએ ને બે તાડો. હાલ હવે ઈ મને કહીશ કે આ ચા કોણે બનાવી છે? તમારા બાપા આવ્યા હતા ઉપર, આ ચા એને બનાવી. એ કે મારા દીકરાને તાજ મારા હાથે જ પીવડાવે. કોણ પીવડાવે? હે આટલા ટાઈમથી ચા બનાવે છે કોણ ઘરમાં? તમારી હવારની પેલી ચા મારા હાથની પીવો, તમને નેહાના હાથની નથી ફાવતી તો કોણે ગુડી હોય? એવું તને કોણે કીધું કે નેહાના હાથની ચા મને નથી ફાવતી? તમે પોતે કહેતા હતા કે મને નેહાના હાથની ચા નથી ફાવતી, તારે જ બનાવવાની. દીકરી હારે જઈને જે કરવું હશે એ કરશે. હા તારી વાત ખરી છે. આ દીકરીના હાથની તો ચા હું પીતો જ હતો ક્યારેક ક્યારેક, પણ તને ખબર છે ને આ વહુ જ્યારથી ઘરમાં પરણીને આવ્યા છે ને એટલે કે 2 દિવસથી એ મને સરસ મજાની કડક અને મીઠી ચા બનાવીને આપે છે. કોફી પણ સારી બનાવે છે. તો હું છે ને એના હાથનું જ પીશ. એ આવશે ને એટલે એને કહેજે કે તારા સસરા માટે ચા બનાવી આપ. તારા હાથની ચા એને ભાવે છે, મારા હાથની ભાવતી નથી. લે પકડ. હું લવારા કરો છટકી ગયું છે તમારું? તો આટલા વરા મારા હાથની નહોતી પીવી. હવે એ બધી પંચાયત પડતી મૂક. આટલા વર્ષ તારા હાથની પીધી છે ને, પણ હવેથી વહુ આવ્યા છે ને તો વહુના હાથની પીશ. બાકી એ વહુ ગેલો સસરો, શાંતિ રાખો. મારો છટકાવો નહીં અત્યારે. આ પ્રેમથી બનાવી જ ને તો ઢીચવા માંડો. મેં તને કીધું ને એક તો ભૂલ તમે કરો, એના ઘરમાં લઈ આવ્યા, હાલો નો ગઈમું કાંઈ વાંધો નહીં, તોય મેં જાતું કર્યું. અને હવે પાછા નવા પિંજણ ક્યાંથી ગોતો છો? ભૂલની વાત તો તું રવા જ દેજે. આ તારા માટે ભૂલ હશે, બાકી મારા માટે અને મારા દીકરા માટે કોઈ ભૂલ નથી. એની પણ પસંદ હતી અને મારી પણ પસંદ હતી. ના ના ના, તમારી પસંદ તમે દીકરા ઉપર થોપી બેહાડી. બિચારો તમારથી બીવે એટલે હાય આમાં હા રાખી. હું તો કોઈને ફાટી જ નથી પડતી એટલે હું તમને મોઢે જ કહું, મને તો ગમ્યું જ નથી. હા તો હું એ કહું છું, હું આ ઘરમાં કોઈથી ફાટી નથી પડતો એટલે તારા હાથમાં હું ચાનો કપ તારો પાછો આપું છું તો લઈ જા. મારે તારા હાથની ચા નથી પીવી. હવે હું તારા હાથની ચા તો શું, તારા હાથનું રસોઈ પણ હું નહીં જમું. વહુના હાથની જ રસોઈ જમીશ અને મને એ જ ભાવે છે. કારણ કે 2 દિવસથી છે ને બહુ સારી રસોઈ બનાવીને આપે છે. તને ખબર છે ગઈકાલે એને મને શીરો બનાવીને આપ્યો હતો, એ પણ ચોખ્ખા ઘીનો, અંદર કાજુ બદામ. એન બાપા ઘરે જ લાવી હતી કાજુ બદામ ને ઘી? નહીં, મારા બાપાના ઘરનું હતું, એના બાપાના ઘરનું નહોતું. એટલે છે ને પંચાયત કર્યા વગર તું અંદર જા અને કપ મૂકી આવ અને મારી સાથે કોઈ લમણાજીક ન કર. મારે લમણાજીક કરવી નથી. અને એને શીરો બનાવ્યો હતો તો નો ભાડ્યો ને એમ ચાટવા માંડવાનો, ચાપટવા માંડવાનો. અને આ ચા છે ને લાલિયા કૂતરાને નાખ્યા હોય મફત નથી આવતી. બિચારો પૂછડી તો પટપટાવશે. આટલા વરસ મેં તમારું રાખ્યું, તમે મારું હું રાખ્યું? અરે કૂતરાને નાખ કે કૂતરીને નાખ, મારે નથી પી તારા હાથની ચા. એક ધારી. હા પ્રદીપભાઈ, નાના ઘરે પહોંચ્યો છું, હમણાં આવું પાછું. હા હા મળીએ, ઓફિસે જ મળીએ. હા ઠીક છે. હા જય શ્રી કૃષ્ણ. ક્યાં જતો રહ્યો? તો ઊભો રહે લે. ક્યાં ગયો હતો? કામ હતું એટલે બહાર ગયો હતો અને અત્યારે ઓફિસે જવું છે એટલે ડોક્યુમેન્ટ્સ લેવા આવ્યો છું. પણ તું બહાર શું કરે છે? છોડ. અરે ઊભો રે, પણ વાત કરવી છે એમ કહું છું તને. આ તારી નવી આવેલી વહુ શું કરે છે? શું કરે છે મને શું ખબર? મમ્મી અને પપ્પા વચ્ચે ઝઘડા કરાવે છે, બીજું શું હોય? કેવી વાત કરે છે તું? કવિતા આવું કઈ શું કામ કરે? કરે જ ને, શું કામ ન કરે? કારણ કે પપ્પાની લાડકી વહુ થવું છે ને એને. આ તને ખબર છે તારી ઘરવાળીના લીધે મમ્મી અને પપ્પાને કેવો ઝઘડો થયો? આવું બધું કરાતું હશે? શું થયું છે મને માંડીને વાત કરીશ તો કઈ ખ્યાલ આવશે ને. પપ્પા એટલા વર્ષોથી મમ્મીના હાથની ચા પીવે છે, પણ હવે પપ્પા એવું કહે છે કે મમ્મીના હાથની ચા નહીં પીવે, આ તારી ઘરવાળી બનાવીને દે છે. કેવી વાત કરે તું? પપ્પા આવું શું કામ ને કઈ બોલે? અને આમ પણ આટલા વર્ષોથી પપ્પા મમ્મીના હાથની ચા પીતા આવ્યા છે તો પછી ઓબ્વિયસલી પપ્પાને મમ્મીના હાથની ચા ભાવે ને. એ જ ને, પણ તારી ઘરવાળી એટલે કે મારી કહેવાની ભાભી એને ચડાવણી કરી હશે મમ્મી વિશે કઈક. બંને વચ્ચે કેટલો ઝઘડો થયો તને ખબર છે? મમ્મી બિચારા કેટલું રોતા હતા. અરે પણ મને આ વિશે કઈ જાણ જ નથી. આ તો તે મને વાત કરી ત્યારે મને ખ્યાલ આવ્યો. બાકી આમ મેં નોટિસ કર્યું છે
આજકાલ ઘણી વાર પપ્પા હરેક વાતમાં કવિતાઓ બહુ કરતા હોય છે. હું એ જ કહું છું, આ પપ્પાનું તો સમજ્યા, પપ્પાને તો દયા આવે બધા પર. પણ તુંય ગાંડા જેવો થઈ ગયો છે. અરે તારે લગ્ન કરવાની શું જરૂર હતી? હું તો કહું છું હવે લગ્ન થઈ ગયા છે ને તો એક કામ કર, પાછી મૂકી આવે. કઈ મજાક છે? આ ઢીંગલા પોતિયાની રમત છે કે આજે રમ્યા કાલે છૂટા. જો લગ્ન થયા છે અમારી વચ્ચે, અને આમ પણ તું આવી રીતે છૂટાછેડા કરવાની વાત શું કામ કરે છે? અરે તું શું કરવું છે? એને ધોઈ પીવી છે? એમ પણ એનામાં શું છે? બધું બરાબર જ છે, મને કઈ વાંધો નથી. સરસ, ઘરવાળી આવી ગઈ એટલે એની તરફદારી કરવા લાગ્યો. હવે તો એના વિશે જ તું બોલીશ ને? કા એવું નથી, હું પ્રયત્ન કરીશ કે હું પપ્પાને કેવી રીતે કહું. રહેવા દે, તું કોઈને કાંઈ નહીં કહી શકે. તને તારી ઘરવાળી જ સાચી લાગશે. એવું કઈ નથી, હું વાત કરીશ ને કવિતાની સાથે, એને કહીશ ને કે તું આજે પપ્પાની અમુક પર્સનલ બાબતોનું જે બહુ ખાસ રીતે ધ્યાન રાખે છે એ બધું બંધ કરી દે ને, એ કરી દેશે. બીજું તો શું. થોડો ગુસ્સાથી કહેજે, આવી રીતે ન બોલતો, નહીં તો કોઈ નહીં માને. જા. હા, કરીશ વાતું. તમે લોકો ઘરમાં થોડી શાંતિ જાળવો. આવી રીતે ઘરનું વાતાવરણ ઉગ્ર થાય એ સારું ન લાગે. બધું અમારા લીધે જ થાય છે ને, તમારા લોકોનો કઈ વાક જ ન હોય. પણ યાદ રાખજે, મમ્મીને છે ને આ તારી વહુ જરાય ગમતી નથી. મમ્મી એનો સ્વીકાર નહીં કરે, અને હું પણ મમ્મીના પક્ષમાં જ છું. જા આવે. ખબર જ છે મને, તું અને મમ્મી બંને એક જ પક્ષમાં છો. હું ના નથી પાડતો, પણ હવે કંઈક મારી નજર સામે કંઈક થશે ને એટલે હું વાત કરીશ પપ્પાની સાથે અને મારી પત્નીની સાથે. બસ હવે ખુશ તો થા. હવે ખોટી ટેન્શન લઈને ફરે છે માથા ઉપર. કાંઈ ના હોય નથી ઊભું કરે બધું. ખુશીના સમાચાર તે આપ્યા કે ને એટલે ખુશ થાવ. તારે છે ને રસોડામાં આવવાનું જ નથી. તું નીકળી જા મારા ઘરની બહાર. કેમ પણ મેં શું કર્યું? તું આટલી બધી ભોળી બને છે, આટલી બધી ભોળી બને છે, આટલું બધું કરીને. પણ મારો વાક શું છે એ તો કહો મમ્મી. મને ખબર છે કે તારે તારા સસરા સાથે સસરા વહુના સંબંધ નથી, કંઈક બીજું જ ચાલી રહ્યું છે. તારા સસરા ઉપર જે આ કાળો જાદુ કરવાનું ચાલુ કર્યું છે ને એ બંધ કરી દેજે, નહીતર મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. મમ્મી તમે શું બોલો છો? એ તો શું બોલું છો? હું જે નજરો નજર જોઉં છું એ બોલું છું. આટલા 22 વર્ષથી મારા હાથનો ચા પીવે છે, મારા હાથનું ખાય છે, ક્યારેય મને ના નથી પાડી કે મારે તારા હાથનું નથી ખાવું. તો પછી તારા આવતા આવે તાવું કેમ? હા, પણ મમ્મી ગમે તેના ઘરમાં વહુ આવે પછી તો વહુ જ કામ કરતી હોય ને. કામ કરતી હોય પણ હક નો છીનવે સાસુનો. પણ હું તો ખાલી મારી જવાબદારી પૂરતી કામ કરું છું. જવાબદારી પૂરતું હોત તો ક્યાં માથાકૂટ જ હતી? આ તો સસરા વચ્ચે શું ઈલું ચાલે છે એ જ ખબર નથી પડતી. તારા હાથનો ચા, તારા હાથનું જમવાનું, મને કહીશ કે તારા સસરા ઉપર તે શું જાદુ કર્યો છે? મમ્મી એવું કંઈ નથી. તમે આ બધું બહુ ઊંધું વિચારી રહ્યા છો. હું ઊંધું વિચારું છું? પપ્પા તો ભગવાનના માણસ છે. બોલ. કંઈ નહીં, સાચી જ વાત છે ને. પપ્પાને મનમાં કંઈ એવું નથી અને મને પણ કંઈ એવું નથી. આ તમારા જે મા બાપ વગરની રખડેલ ભટકેલ છોકરીઓ હોય ને, એને ક્યારે કોની યારે કઈ રીતના વાત કરવી, ક્યારે કોનો હાથ પકડી લેવો, ક્યારે કોના ખભા ઉપર હાથ મૂકવો, આ બધું છે ને બહુ સારી રીતના આવડતું હોય. મમ્મી એવું કંઈ નથી. તને જરાક પણ શરમ નથી લાગતી કે તારા સસરાને તારા જેવડી દીકરી છે અને તું એની સાથે આવા ખરાબ સંબંધ રાખીને બેઠી છે? બસ કરો, એવું કંઈ જ નથી. તમે કેમ જોયા જાણ્યા વગરનું ગમે તે બોલો છો? હું બસ મારું કામ કરું છું અને મારી ફરજ નિભાવું છું. તારી ફરજનું પડીકું વાળ અને મહેરબાની કરીને મારા ધણીથી આગી રહેજે, નતર છે ને મજા નહીં આવે. પછી મને નહીં કહેતી કે મમ્મી તમે મને ચેતવણી નહોતી આપી, અને મમ્મી તો તું મને કહેતી જ નહીં કારણ કે તને હું આ ઘરની વહુ માનતી જ નથી. વહુને તો પોતાના સસરા પ્રત્યે કેટલી મર્યાદા હોય, માન હોય, અને તને કઈ છે તારા હાથનો ચા પીવે છે, કાલે તો એમ કહેશે કે હવે બેડરૂમમાં તું નહીં આવતી, આને મોકલજે. મમ્મી આ શું બોલી રહ્યા છો? ઓહો, માકડને મોઢું આવ્યું. ઓરે રે રે રે, હા તારા સસરાને નહીં ગમે તને રોતા જોશે તો, કારણ કે બિચારીની આમ અંદરથી આતરડી કકડી જશે કે મારી વહુ આવી રીતના રડે છે. સાંત્વના આપવા માટે મોકલું તારા સસરાને કે પછી તારે એની પાસે જવું છે? એક વસ્તુ કાન ખોલીને સાંભળી લેજે, આ ઘરની વહુ છે ને તો વહુ બનીને રહેજે, મારી જગ્યા લેવાની કોશિશ નહીં કરતી. હા યાર, શું કરું?
પપ્પા તો જવા દે, પણ ભાઈ નથી સમજતો. હવે તું જ કે શું કરવું જોઈએ. હા, મને ખબર છે કે ભાઈને કોઈ સારી છોકરી સાથે લગ્ન કરાવવાના હતા, પણ આ જુઓ ને, પપ્પા છે ને. હા, શું કરો છો? આ શું આજર્યું છે તે? હે? શું કર્યું મેં? આ તું અને તારી મમ્મી બેવ એક સરખા છો. શું કામ ઓલી વહુને હેરાન કરો છો? અમે કાંઈ હેરાન નથી કરતા એને, એ જ આવીને આપણા ઘરને હેરાન કરે છે. મને એક વાતનો જવાબ આપીશ? મને બધી ખબર છે. તું તારા ભાઈના કાન ભરે છે. આ વહુ વિરુદ્ધ તારા ભાઈના કાન ભરવાનું બંધ કરી દેજે. હું કાંઈ નથી કરતી, જે સાચું છે ને એ જ કહું છું. અને એમ પણ તમારે અને મમ્મીને ઝઘડો થયો જ હતો ને, તો એ વાત મેં ભાઈને કરી દીધી. એમાં ખોટું શું છે? આ તમે જ કહ્યું ને કે હવે તમારે મમ્મીના હાથની ચા નથી પીવી, મમ્મી તમારી કોઈ રસોઈ ના બનાવે, તમને ભાભીના હાથની રસોઈ વધારે ભાવે છે, તો એમાં ખોટું શું છે? મારા મમ્મી જે કહે છે ને બધું જ સાચું છે. બસ બંધ થઈ જાય છોકરી. આ તું અને તારી મમ્મી આ વહુની પાછળ પડી ગયા છો. અરે તમે લોકો શું કામ એને હેરાન કરો છો? અમે હેરાન કરીએ છીએ પપ્પા. એક વાતનો જવાબ આપો ને. મમ્મીએ ખાલી એટલો અમથો સવાલ પૂછ્યો હતો કે તમારે અને ભાભીને કંઈક ગેરસંબંધ હોય એવું મને લાગે છે, તો એમાં ખોટું શું છે? એટલે તું એવું કહેવા માંગે છે કે તને પણ શંકા છે એવું? હા, તો એમાં ખોટું શું છે? હું તો મમ્મીના પક્ષમાં છું ને રહીશ. બસ આ છોકરી નાના મોટાની મર્યાદા ભૂલી ગઈ છે. તારી મમ્મીને તો હું સમજી શકું છું કે એ આવું બોલે કે એને શંકા જાય. તું મારી દીકરી છે, હું તારો બાપ છું. હા, તો એ પણ મારા મમ્મી છે. હા, તો તને તારા બાપ પર વિશ્વાસ નથી? નથી. કેવા માણસો છો તમે લોકો? એક સારા ઘરની છોકરી, ભલે માની લીધું કે એના મા બાપ નથી, પણ એને સંસ્કાર એને નેવા નથી મૂક્યા. તમારા બધા અત્યાચારો એ સહન કરે છે, મૂંગા મોઢે બિચારી સાંભળી છે, એટલે એનો અર્થ એવો નથી. હા, તો ભૂલ હોય ને તો સહન કરવું પડે પપ્પા, એમાં ખોટું નથી. અને એમાંય તે આ મમ્મીએ કહ્યું છે તેની શંકા દૂર કરી દો ને, કેમ નથી કરતા? બરોબર છે. આ તારી મમ્મીની શંકા અને તારી શંકા, આ બધી છે ને શંકા હવે દૂર કરવી જ પડશે મારે. ત્યાં સુધી તમે લોકો નહીં માનો, કારણ કે એના પર જે તમે લોકો અત્યાચાર મૂકો છો ને, અમારા સંબંધો પર આંગળી ઉઠાવો છો ને, એટલે હવે તો કહેવું જ પડશે. બધાની વચ્ચે હું એનો ખુલાસો કરી દઈશ. બિચારી વહુની ઉપર આવા ગંદા આક્ષેપ મૂકો છો, શરમ નથી આવતી? ક્યાં છે તારી મમ્મી? ત્યાં બહાર બેઠા છે. ચાલ તું પણ મોર થા. કવિતા, બેટા પાણી લાવજે. તમારી લાડકી વહુ કવિતા એના રૂમમાં છે, પી લ્યો પાણી. હા, તો કોઈ વાંધો નહીં, મારે તારા હાથનું પાણી નથી પીવું. સાંભળી લીધું? વાંધો શું છે પણ મારા હાથનું પાણી પીવામાં? આમાં ઝેર ઘોડીને લાવી છું હું? પાણી નથી પીવું મારા હાથનું, ચા નથી પીવી મારા હાથની, એને કવિતા વહુના હાથનો ચા પીવો છે, પાણી પીવો છે. વાંધો હું છે તમને? આ થયું છે શું? આ શેની માથાકૂટ ચાલી રહી છે? એ તો તારા બાપને ખબર. જે દિવસથી આ છોકરી ઘરમાં આવી છે તે દિવસથી રામાયણ ચાલુ થઈ છે. આપા શું માંડ્યું તમે? તું શાંતિ રાખ, હું વાત કરું છું ને. સાચું કહું ને બેટા, તો તારો ને વહુનો બેડરૂમ હોવો જ નતો જોઈતો. આ સસરાનો ને વહુનો બેડરૂમ હોવો જોઈતો તો. સરલા, મારો? હજી મારો? હા, તમારી 2% ની રખેલ માટે મારો. સરલા, પપ્પા, એવા શબ્દો બોલે છો તું? તું આ કવિતાઓને મારા માટે આવા શબ્દો વાપરી શકે છે? શું કરે છે મમ્મી ખોટું આમાં? કેશો પપ્પા? હા, તમે જેવી રીતના ઘરમાં વર્તન કરી રહ્યા છો એ જોતા તો મને પણ એવું જ લાગી રહ્યું છે. એમાં ખોટું નથી કરતા મારા મમ્મી. બસ કરી જા. અરે તને કે મને નહીં, કોઈ પણ જોવા વાળાને એવું જ લાગે. જ્યારથી વહુ આવી ત્યારથી મારા હાથનું પાણી નહીં, ચા નહીં, ખાવાનું નહીં. શું હોય? વહુ પ્રત્યેનો મોહ હોય, દીકરી ગણતા હોય, પણ સાવ આવું. બસ મમ્મી, એક પણ શબ્દ કોઈ નહીં બોલતા. પપ્પાએ મારા પર પણ હાથ ઉપાડ્યો હતો. હા, હવે મારી વાત સાંભળશો? હું શા માટે આ દીકરીની તરફદારી કરું છું? અમે લોકો કેવા શબ્દો વાપર્યા છે એના માટે. અરે મને તો શરમ આવે છે. હા, અમારા દીકરાની વહુ નથી, મને દીકરી માનું છું મારી. શા માટે પૂછશે? અને શા માટે હું આશ્રમમાંથી લાવ્યો એને? એને તો એના મા બાપને જોયા નથી. આ છોકરીની મમ્મીને હું સારી રીતે ઓળખું છું. બિચારી અત્યારે આ દુનિયામાં નથી. એની મમ્મી આશા અને હું સાથે કોલેજમાં ભણતા હતા.
અમે બંને સારા મિત્રો હતા. તમને લોકોને શંકા થતી હશે ને કે આશા સાથે મારે કઈ હશે નહીં. અમે ફક્ત સાચા મિત્રો હતા, એક સારા મિત્રો હતા. એ બિચારીના લગ્ન કોઈ એવી વ્યક્તિ સાથે થયા જે એક નંબરનો આવારા અને દારૂડિયો હતો. બંને વચ્ચે ખૂબ મારકુટ થતી હતી. આ દીકરીનો જન્મ થયો ને તો એનામાં સુધારો નતો આવ્યો. એક દિવસ એ ઝઘડાથી ત્રાસી ગઈ બિચારી આશા. અને ઝઘડામાં એના પતિનું એના સાથે ખૂન થઈ ગયું. ખૂન થઈ ગયું ને પછી બિચારીને સજા થઈ. અને સજા થયા પછી આ દીકરીનું કોઈ નહોતું. એ દીકરીને એને આશ્રમમાં મૂકી દીધી. અને આશ્રમમાં મૂક્યા પછી એ આશાનું પણ મૃત્યુ થઈ ગયું જેલમાં. પછી મને ખબર પડી કે આ દીકરીનો શું વાંક છે. એટલે જ્યારે મોટી થઈ ને ત્યારે મેં નક્કી કર્યું કે એ દીકરીને હું વહુના રૂપમાં નહીં પણ મારા દીકરા સાથે પરણાવી હું દીકરી બનાવીને મારા ઘરમાં લાવીશ. પણ હું તમને લોકોને આ વાત કરત ને તમે લોકો મારી વાતને એક્સેપ્ટ ન કરતે કારણ કે તમારા લોકોના સપના બહુ ઊંચા હતા. તમારા સંબંધીની છોકરી સારી રૂડી રૂપાળી રૂપિયાવાળી. હું મજબૂર થઈ ગયો અને મારા દીકરાને મેં મનાવી લીધો અને માની પણ ગયો. અને બસ એ પછીની બધી તમને લોકોને ખબર છે. આ દીકરી રાજી રહે ને એટલા માટે હું એના હાથની રસોઈ એના હાથની ચા એટલા માટે જ માગતો હતો. પણ તમે લોકોએ બાપ દીકરીના સંબંધને નેવે મૂકી દીધા. જો જેવી રીતે ઘરમાં આ બધું થતું હતું એ જોતા અમને બધાને કંઈક ખોટું લાગ્યું અને એટલા માટે જ અમે તમને વાત કરી. સોરી, આમાં અમારા કોઈનો બીજો કોઈ વાંક નથી પણ અમને ખ્યાલ જ નહોતો તો શું કરીએ અમે. સાચી વાત છે મારા દીકરાની. આપણા ઘરમાં આપણા દીકરાની જ ઉંમરનો કોઈ છોકરો રહેવા માટે આવ્યો હોત તમારી સામે હું એને વધારે વાલ કરત. તમારી સાથે હું ક્યાંય બહાર ના આવત એની સાથે બહાર જાત તો એક વખત તમે પણ આવું જ વિચારત. પણ તમે જો આ વાત મને એકલામાં કદાચ ઠપકો આપીને કીધી હોત તો હું એકવાર માની પણ જાત ને તો એનું પરિણામ આવું આવત જ નહીં. પણ કુદરતને જે મંજૂર હતું એ થઈ ગયું. પણ હવેથી એક નવી શરૂઆત તો થઈ શકે ને. પણ આ ઝઘડો અહીંયા પૂરો નહીં થાય. કેવા શું માંગે છે? આખા દિવસના 3 ટક હોય છે, સવાર બપોર ને સાંજ. એક ટાઈમ એના હાથની ચા, એક ટાઈમ મારા હાથની ચા અને એક ટાઈમ આના હાથની ચા. હું શું કામ? હા મમ્મી, તમે બે બરાબર છો. 3 ટાઈમ છે ને. મમ્મી જિંદગી રહેવા દો ને. બહુ બેકાર વસ્તુ બનાવે છે, જરાય સારું નથી બનાવતી ને દર વખતે એક ના એક જ મસાલા નાખે. એક વખત તો હળદર નાખી દીધી. ગુડ મોર્નિંગ ડેડ. ગુડ મોર્નિંગ. પપ્પા હા બોલો. 1000 રૂપિયા આપો ને. શું કીધું? 2000 રૂપિયા આપો એમ. શું કરવા છે 2000 રૂપિયા? બહાર જવું છે ફ્રેન્ડ સર્કલમાં મારે. તું મને એક વાતનો જવાબ આપીશ? તને નાનેથી ભણાવી ગણાવીને તારું ભણતર પૂરું કરાવ્યું, ડિગ્રી અપાવી, તો તે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવું કે નોકરી શોધવાની કોઈ કોશિશ કરી છે ખરી અત્યાર સુધીમાં? કોણ નોકરી છોકરી કરે હવે આજના સમય પ્રમાણે? હા, મારે છે ને આમ સેટલ થવું છે કંઈક આમ સરખી રીતે. વાતો કરીએ સેટલ ન થાય બેટા. એની માટે કંઈક કરવું પડે, સમજ્યો? પહેલા નોકરી કરાય, થોડા ઘણા પૈસા ભેગા કરાય, પછી વિચારાય કે હું કંઈક મોટો ધંધો કરીશ. અને તારી પાસે થોડા ઘણા પૈસા હશે તો તારા પપ્પા થોડા ઘણા પૈસા તને આપશે. હા, પહેલા થોડા તો ભેગા કર. કરીશ ને, હવે સમય આવશે ત્યારે બધું કરીશ. હું એકલો નથી આમ આ બે રીતે રખડતો, મારા મિત્રો પણ છે જ તેને આ એ આવારાના કારણે તું આવારા જેવો થઈ ગયો છે. જ્યારે સંગત બગડે ને ત્યારે રંગત બગડી જાય, જીવન બગડી જાય, બધું બગડી જાય. સંભળાવવાની જરૂર નથી મને. કદાચ આવી રીતે હું ઘરે બેઠો છું ને તો વાંક પણ પપ્પાનો જ છે. મેં કેટલી વાર પપ્પાને કહ્યું છે
કે પપ્પા તમે મને પૈસા આપી દો એટલે હું કઈક ધંધો કરીશ અચ્છા, કેટલા પૈસા જોઈએ તારે? 25 લાખ રૂપિયા. શું 25 લાખ ની પાછળ કેટલા મીંડા લાગે છે ખબર પડે છે? હા 25 ની પાછળ 5. એ ભાઈ મારી વાત સાંભળ, તું એમ કહે છે કે તારે 25 લાખ રૂપિયાની જરૂર છે. એવો તે કયો તારે બિઝનેસ શરૂ કરવો છે કે જેમાં શરૂઆતમાં જ 25 લાખ રૂપિયા તારે નાખવા છે? આ બધી મોટી મોટી વાતો છે, બીજું કાઈ નથી. બરાબર? જે માણસને કામ ધંધો કરવો હોય ને એના મોઢા ઉપર દેખાતું હોય. એ 9 9 10 10 વાગે ન ઉઠે, એને અંદરથી ધગસ હોય. તગસ જ છે મને. આ એવું તમને લાગતું હોય તો પછી આપો ને એકવાર 25 લાખ રૂપિયા. આ 25 લાખ રૂપિયા મને આપી દો એટલે તમને ચમત્કાર કરીને બતાવી દઉં કે જો આવી રીતે થાય. આપવાના જ છે. તારી માટે જ તારા બાપાએ આખી જિંદગી કમાઈ કમાઈને ભેગું કર્યું છે. બાકી જો એ ન કમાણા હોત તો અમે ભાડે રહેતા હોત અને તારી તો કઈ આશા જ ન હોત. ભાડે તો નથી રહેતા ને આપણે, છે ને એ તો આપણી તારા પાસે. બાપની કમાણીએ છે ને, તારી તો નહીં ને. શરમ આવે છે કે નહીં? બાપના રૂપિયા ઉપર મોજ કરવા વાળો. અને બીજી વાત, તું એમ કહે છે કે ભાડે તો નથી રહેતા ને, આ જે મકાન બનાવ્યું છે ને, હે, એ મારી મહેનતથી મેં ઊભું કર્યું છે. તું તારી મહેનતથી કંઈ કરી શકે એવું મને નથી લાગતું. પેલા આપો ને પછી સંભળાવો. હા, પેલા દીકરાની કાબેલિયતને ચેક તો કરો. આ કોઈ દિવસ કઈ આપ્યું નથી અને પાછા એમ કહો છો કે આ બધું અમારી મહેનતનું છે, અમારી મહેનતનું છે. શું કરવું છે? ધોઈ પીવું છે આ બધું? પંખી હોય ને પંખી, હા, એના જે મા બાપ હોય ને ખાલી માળા બનાવી અને માળામાં છોકરાઓના ઈંડા રાખે, મોટા થાય એટલે એને ઉડતા શીખવાડે. ક્યારે જોયું કે આ મારા એક છોકરાનો માળો, આ બીજા માળે મારા બીજા છોકરાનો માળો? કઈ જ ન હોય, ખાલી ઉડતા શીખવાડે. બાકી બધું તો જાતે જ કરવું પડે. બરાબર છે તમારું ઉદાહરણ. આખી વાત પંખી માટે જ હતી ને મમ્મી, મારી માટે તો નહોતી જ ને. ભાઈ બસ કરી જા હવે. તું એમ કહે છે ને કે તારે બિઝનેસ કરવો છે, ચાલ આ વખતે એક ટ્રાય લઈ લો તારી, બરોબર છે? એને હું પૈસા આપી દઉં, પણ તું જેટલા માંગે છે ને એટલી સગવડ મારી પાસે નહીં થાય. મારી પાસે થશે ને તો બહુમાં બહુ તારી કાબેલિયત જોવા માટે હું કઈ 10 થી 12 કે 15 લાખ સુધીની સહાય કરી આપીશ. બાકી વધારે સગવડ મારી પાસે થઈ શકે એમ તમે નથી. ગાંડા થઈ ગયા છો. જો મને પૂછ્યા વગર એક રૂપિયો પણ જો આને આપ્યો છે ને તો તમને મારા સમજ. બાંધીને રાખ્યા છે મારા પપ્પાને, કોઈ દિવસ કઈ કરવા નથી દીધું લાઈફમાં. આમને આમ બધાઈને ના રહેતા ને કે તમે કઈ નહીં કરી શકો. 2000 રૂપિયા લઉં છું તમારા કાર્ડમાંથી. હવે શું વિચાર કરતા હશે કોને ખબર? 2000 પડી ખરો છે આ છોકરો પણ. છોકરાઓને કાંઈ પડી છે કે મારી માં કેમ કરશે કેમ ને? આમ તો જો આ થેલામાં ધોવાના કપડાં બધા આમ નામ નાખી દીધા. જો બોલો, કામ હતું તમારે? બોલાવી મને. તું સવારમાં મને પૂછતી હતી કે મારે મારા ફ્રેન્ડ સર્કલ સાથે જવાનું છે, મેં તને ના પાડી, તો પછી તું ફોનમાં કાજલને હા કેમ પાડતી હતી? કેમ કે મને વિશ્વાસ છે કે તમે લોકો માની જશો. હું કે તારા પપ્પા માનવાના નથી અને તારે ક્યાંય નથી જવાનું. કોઈ વાત માન્યા છો મારી અત્યાર સુધી? માનવા જેવી હોય છે તારી કોઈ વાત? એ તો તારા બોયફ્રેન્ડ છે એ વાત કરતા પણ તને શરમ નહોતી આવતી. હા, આવી હતી 1% શરમ તને? બોયફ્રેન્ડ છે તો એને લગ્ન કરાવી દો ને મારી સાથે, એટલે વાત થઈ પૂરી, તો એ મારો ઘરવાળો થઈ જાય. અરે કોઈ પણ દીકરી હોય ને એના મા બાપને આવી વાત કરવી હોય ને તો એને શરમ આવે, પણ તે નાક ને શરમ ને બધું ને મૂકી દીધું છે. મમ્મી, મારો બોયફ્રેન્ડ છે એની સાથે મારે લગ્ન કરવા છે, એટલે શરમ ચાલશે? હે ભગવાન, મારા નસીબમાં આવા જ છોકરાઓ લખ્યા હતા. ઓલો તો કે ઓટી વાળ, આ તો કે બધી રીતના પૂરી. હવે મા બાપ કરે તો કરે શું? હા, અરે તારા જેવડી દીકરી હોય ને એની માને ઘરનું કોઈ ટેન્શન ન હોય, પણ મારે તો તું સવારમાં જાગે ત્યાંથી સુવે ત્યાં લગીનું ટેન્શન. હું ઘરનું બધું કામ માથે લઈ લઉં, તમે કેવી રીતે કરવા લાગો, પછી હું ઘર છોડીને જતી રહીશ લગ્ન કરીને, પછી તમારે પાછું કરવું પડશે કે નહીં? તમને ટેવ ન પડે ને એટલે જ હું કઈ નથી કરતી. અને મમ્મી, તમને ખબર છે હવે આજે મારો બોયફ્રેન્ડ છે ને એની સાથે મારે લગ્ન કરવા છે અને એની જ સાથે લગ્ન કરીશ. તમે લોકો માનો કે ન માનો, આ તમે જેવી રીતે કમ્પ્લેન કરો છો ને કે કેવા છોકરાઓ આપ્યા છે, એમ અમે કરી શકીએ કે કેવા મા બાપ આપ્યા છે. બોલવામાં તો તને કોઈ પહોંચે એવું છે જ નહીં. જરાય નહીં, વારસાગત. એક વખત ના પાડું છું, તને સમજ નથી પડતી? હા, જેમ ફાવે એમ બોલે છે. મારો હાથ ઉપડી જશે ને તો 1 કરતા 2 થશે. હું માનું છું કે તું મારી દીકરી છે એટલે મારે હાથ નથી ઉપાડવો, પણ દિવસે ને દિવસે તારી લલુડી વધતી જાય છે ને, બંધ કરી દેજે બધું તારું. મમ્મી, કદાચ તમારા આ જાતે જો ગળું દબાઈ દેશો ને તો પણ
હું લગ્ન એની સાથે જ કરીશ. તમારે જે કરવું હોય એને કરી લેજો. અરે 20 વર્ષની કરી એ ભૂલ કરી તને શું જોઈ ગઈ છે એનામાં? અરે તો શું થઈ ગયું? પણ એ તો તમારી ફરજમાં આવે. ક્યાં ના લોહી પીએ જાવ છો, આમ નહીં કરવાનું તેમ નહીં કરવાનું. અરે વાંધો શું છે? પ્રેમ કરું છું એને. બધી ફરજ મા બાપની જ આવે, છોકરાઓની કોઈ ફરજ જ નહીં આવે. અરે બસ, પણ કેટલી ફરજ નિભાવવાની હોય? જુઓ, તમે માનો તોય ભલે, ને તો કાલે સવારે છે ને ભાગી જઈશ. શું બોલે છે તું? તને ભાન છે એનો? શું કરો છો પપ્પા? ઓ મારું પપ્પા, કામ કરું છું, તારે કામ શું છે કે ને? પણ શું કામ છે તમારું? આવી રીતે શું કાકા ખોળા કરો છો મારા રૂમમાં આવીને? તારે તો કઈ કામ ધંધો છે નહીં. હું મારું કામ કરું છું, એમાં શું કામ અડચણ પાડે છે? તમારે મારા રૂમમાં કામ શું કરવું છે એ કહો ને પેલા. ખોટે ખોટા આવો છો તે. તારે શું કામ છે કે મને? તું કેમ અહીં આવ્યો છે? શું થયું પછી? આ તમે કઈક વિચાર કરવાની વાત કરી હતી મને. કીધા હતા કે હું કઈક વિચાર કરીશ. શું થયું તમારા વિચારને? જો આકાશ, તારી મમ્મીએ તો મને સમ આપીને ચોખ્ખા શબ્દમાં ના પાડી દીધી છે. 1 પણ રૂપિયો આપતા નહીં, એટલે હું પૈસા તો નહીં આપી શકું. મતલબ એ થયો કે તમને તમારા દીકરા ઉપર વિશ્વાસ નથી. એવું નથી બેટા. પપ્પા એવું જ છે. આ તમે જે આ બહારથી દેખાડો કરો છો અને અંદરથી જે વ્યક્તિ છો ને સાફ અને સ્પષ્ટપણે મને દેખાઈ રહ્યું છે કે તમે જેને આ બધા ઢોંગ કરીને એ માત્ર સાબિત કરો છો કે તમને તમારા દીકરા પ્રત્યે બહુ પ્રેમ છે, બહુ લાગણી છે, પણ તમારો દીકરો આગળ વધે ને એમાં જરા ઇન્ટરેસ્ટ નથી તમને. મારી વાત સાંભળ, મને તારા પર પૂરો વિશ્વાસ છે. તો પછી આપો પૈસા. પણ બેટા, આ તારી મમ્મીએ મને સમ આપ્યા છે ને, છતાં હું ચાલની એક વખત તો એના સમ આપ્યા છતાં હું તારા પર ભરોસો કરી અને તને પૈસા આપી પણ દઉં. પણ તું મને એવી કઈ ગેરંટી આપે છે કે તું જે બિઝનેસ કરીશ એમાંથી મને તું પ્લસ કરીને આપીશ? ગેરંટીની જરૂરિયાત જ નથી. મારી પાસે બધો બન્યો બનાવેલો પ્લાન તૈયાર જ છે. ખાલી એકવાર મને પૈસા મળે એની જ રાહ છે. અરે પપ્પા, શ્યોર છું શ્યોર કે તમે જે રૂપિયા આપશો ને એમાંથી ઓછામાં ઓછા મહિને 1,00,000 થી 1.5 લાખ રૂપિયા પ્લસ કરીશ ને કરીશ જ. ઠીક છે, તારી મમ્મીએ ના પાડીને છતાં હું તારા પર વિશ્વાસ કરું છું. મારો વિશ્વાસ તોડતો નહીં, નહીં તો મારે તો તારા મમ્મીનું પણ સાંભળવું પડશે અને તમારા લોકોનું તો સાંભળું જ છું. સવાલ જ ઉભો નથી થતો ને પપ્પા. હાઉ જિંદગી શું થયું? શું કહે છે? પપ્પા કઈક વિશ્વાસ મૂકવાની વાત કરતા હતા મને. કહેતા હતા કે તું ટેન્શન ના લે, હું તારી મમ્મીને કીધા વગર થોડીક. પપ્પા સાવ ખોટી વાત કહેવાય હો. ઓ પપ્પા, પહેલા પછી એક મિનિટ. પપ્પા પહેલા મારી વાત સાંભળો. ભાઈને આ પૈસા દેવા હોય ને તો પહેલા તમારે મારી વાત માનવી પડશે. અરે શું માનવી પડશે? પપ્પાએ પૈસા મને જો પપ્પા તમે આપ્યા. પૈસા આપ્યા છે ને તો તમારે મારી વાતે માનવી પડશે ને મારા લગ્ન પણ કરાવવા પડશે. સારો છોકરો છે પપ્પા, ભણાવી દો ને એટલે આમ જાય મુસીબત આપણા ઘરમાંથી. જવા દો, આમ પણ એ જ લાગણી છે. મારી વાત સાંભળ બેટા, આકાશ પર તો મેં વિશ્વાસ કર્યો છે અને તારી મમ્મીને જે ખબર વગરના એને હું આ પૈસા આપું છું. તો ખબર વગર મારે એ લગ્ન પણ કરાવી દો. પૂરા 15 લાખ રૂપિયા છે આ. એટલે બેટા, તું મારો વિશ્વાસ નહીં તોડતો. અને રહી વાત તારી, તો તું શું કહે છે? લગ્ન કરવા છે મારે હમ. મારા બોયફ્રેન્ડ સાથે. બેટા, તારી મમ્મીએ મને બધી વાત કરી, પણ તું જે વાત કરે છે ને બેટા, એ વાત મને પણ મંજૂર નથી લાગતી. પપ્પા આ તો અન્યાય કહેવાય. તમે એને પૈસા આપી દીધા તો મારા લગ્ન શું કામ નથી કરાવતા? હા, અને પપ્પા આમ પણ પૈસા વાળી પાર્ટી છે. પેલો છોકરો રૂપિયા ઉડાવશે રૂપિયા આના ઉપર. મારી વાત સાંભળ, તારી મમ્મીને તો ખબર નથી. અત્યારે તમે બેવ ભાઈ બેન મારી પાસે આવ્યા છો ને, તો મને એક વાતનો તો જવાબ આપીશ? એ છોકરાના મા બાપ કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે? તમે લગ્ન કરવા માટે રાજી હોય ને તો હું બધી વાત તમારી કરાવી દઉં એની સાથે. કેતા હોય ને તો મળવા બોલાવી લઈશ. ઠીક છે, એક કામ કર, એવું હોય ને તો તું એની આવતીકાલે એને બોલાવી દે. પહેલા કઈ જગ્યાએ સૂરજ ઉગ્યો છે કઈ સમજાતું નથી આજે. પાક્કું? જો તારી મમ્મી અત્યારે બહાર ગઈ છે છતાં મેં આ ફેસલો કર્યો છે ને, પણ તું એ મારો વિશ્વાસ ના તોડતી બેટા.
હવે તમે ઉપાધિ ના કરો, વિશ્વાસ નહીં તૂટે તમારો. અને તમે છોકરો એકવાર જોશો ને તમે સામેથી ત્યાં ને ત્યાં લગ્ન કરાવી દેશો. ચાકા જેવો છોકરો છે. ચાકા જેવો, આમ જો ધાર કાઢો તોય ના નીકળે એવો. ઠીક છે, તો એને ફોન કરી એના મા બાપને છોકરાને બધાને બોલાવી લેજે. બરાબર, હવે રાજી? કોંગ્રેચ્યુલેશન જિંદગી. તને પણ. ચલો પપ્પા, હું વહેલી તકે આની કઈક વ્યવસ્થા કરું. હા ચાલો. અરે બાવલા, ઓ હાલે ભાઈ, કેમ પણ? મેં તને કીધું તું ને કે આ વખતે હું સટ્ટામાં જે રૂપિયા નાખું છું ડબલ કરીને જ પારો નીકળી. ક્યાં પહોંચ્યો આપણો સ્કોર? જો સ્કોર એકવાર મોબાઈલમાં જોતો કરી. આપણી ટીમ આગળ છે. ક્યાં પહોંચ્યો? બોલ બોલ હવે. કેટલા રૂપિયા છૂટા થશે મારા? તારા સુતા ખાવા જ થાય, નો થાય તો મારે શું છે? તને એમ લાગે તું ફાવી ગયો છે એમ? ઓલા આવી વાત કા કરે છે તું? આવું છે બધું? પિન્ટુભાઈ તારા પૈસા મેં આપ્યા, મને મારું કમિશન મળી ગયું, તને એમ કે હું ફાવી ગયો એમ? અરે પણ જીત્યો છું તો હું ને. આપણે સરિયાત લગાવી હતી, તું જાણે છે ને સરિયાત. એ ભાઈ, તું તારા જેવો મુર્ગા ગોતતો હો ભાઈ. તારી જેવી અમીર ઓલાદ બધી હોય ને મારી પાસે આવે, હું એવા ગોતતો હોઉં. મારા પૈસા જાય બધા પિન્ટુભાઈ પાસે, મને મારું કમિશન મળે. એ હવે ભાવેશ, આ તું કેવી વાત કરે ભાઈ? મેં વિશ્વાસ કરીને મારા પપ્પા કે મમ્મી માનતા નહોતા ને તોય તે રૂપિયાનું એડજસ્ટમેન્ટ કરીને મેં તને રૂપિયા આપ્યા. તે કહ્યું હતું કે તું જીતીશ તો તને ડબલ રૂપિયા મળશે. એટલે ભાઈ જો એ બંસા, તારા જેવો લુકેશ જ ગોતતો હોઉં. મૂર્ખા બધા મળે ને બીગડી એવી બાપની ઓલાદો, એવો જ ગોતતો હું. મને મારા કમિશન થી મતલબ છે. ભાવેશ, આપણી દોસ્તી નું શું? દોસ્તી વોસ્તી કાંઈ નહીં, મને મારા કમિશન થી મતલબ છે. તારા પૈસા પિન્ટુભાઈ પાસે ગયા, મને મારું કમિશન મળ્યું. તું નીકળ જા તારો રસ્તે, મજા નહીં આવે. જો મારી પાસે બીજો કોઈ રસ્તો નથી ભાવેશ. હું એ શું મોટું લઈને કરે છે? ચાલ નીકળ, તો મજા નહીં આવે. મારા મમ્મી પપ્પા ને હું કાઈ જવાબ નહીં આપી શકું ભાવેશ. જો ને ભાઈ, ખબર પડે છે? ભાવેશ જો ચાલ નીકળ, ભાવેશ સમજ. નીકળ. ભાઈ મારા પૈસા આપી દે ને ભાઈ. ચાલ. ભાઈ આવું નહીં કરે ભાઈ. જો ચાલ. ભાઈ અમર ને ભાઈ. હવે જે પરિણામ આવે ને પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો. ના પાડી હતી કે બેમાંથી એકઈને રજા નથી આપવાની, તો કે ના. છોકરા ઉપર વિશ્વાસ તો કરવો જોઈએ કે નહીં આપણે? અરે અત્યારે આ સમય ઉપર વિશ્વાસ કર્યા જેવો નથી. છોકરાઓની ક્યાં કરો છો? છોકરાઓ તો નાદાન છે. કાલ સવારે કઈક ભૂલ થઈ ગઈ તો સમાજ છોકરાને કેવા નહીં જાય, તમને કેવા જાય? તું શાંતિ રાખ. મને આપણા છોકરા પર વિશ્વાસ છે, એ વિશ્વાસઘાત નહીં કરે. અરે ઈ વિશ્વાસઘાત કરે કે ન કરે, એની હારે કોક વિશ્વાસઘાત કરી નાખશો. આવી પપ્પા, પપ્પા બધું પૂરું થઈ ગયું પપ્પા. એટલે એટલે તું કહેવા શું માંગે છે? પૂરું થઈ ગયું એટલે? મને રૂપિયા આપ્યા હતા ને એ બધા રૂપિયા પપ્પા સટ્ટામાં વાળી ગયો. શું? મને નહોતી ખબર પપ્પા કે એમાં આવું કઈ થશે. પેલા વ્યક્તિએ ચીટિંગ કરી મમ્મી મારી સાથે. શું બોલ્યો? સટ્ટામાં? હાલા નાલાયક, તને મેં સટ્ટો રમવા માટે રૂપિયા આપ્યા હતા? તું મને કહેતો હતો કે મારે ધંધો કરવો છે, બિઝનેસ કરવો છે. તારી મમ્મી મને ચોખ્ખા શબ્દમાં ના પાડતી હતી, એના સમ આપીને મને બાંધી દીધો હતો. છતાં મેં તારા પર વિશ્વાસ કર્યો કે નહીં, મારો દીકરો ભણ્યો છે, ગણ્યો છે, ડિગ્રી હાંસલ કરી છે, એટલે કોઈ ધંધામાં પાર ઉતરશે. તારા પર મેં ભરોસો કર્યો અને તને પૈસા આપ્યા. અને તે ભરોસાની પાસે શું કર્યું? આ વિશ્વાસઘાત કર્યો તે મારી પર. હવે એક કામ કર ને, તુંય બોલાવી લે આરે આરે ઓલા છોકરાને. હા. તારા હક પર નું નક્કી કરીએ એટલે અમે નવરા થાય. આને તો અમને હાવ હાથ ધોતા કર નાખ્યા. લે કર તારા બાપના ફોન માંથી ફોન ને બોલાય. મેં તને કીધું હતું ને બેટા કે તું એને ફોન કરીને બોલાવ. આજે એના મમ્મી પપ્પા છોકરો બધા આવવાના હતા ને, ક્યાં છે? આવે છે કે નહીં? હવે ફાટીશ મોઢામાંથી કઈ? કોઈ નથી આપવાનું. શું? મેં એને વાત કરી કે
ઘરે બધા માની ગયા છે તો તારા મમ્મી પપ્પાને લઈ મળવા આવ. વાહ, પછી શું થયું? પહેલા તો એને બાના બતાવ્યા કે આજે આવું ને કાલે આવું ને પછી એને લગ્નની ના પાડી. કેમ ના પાડી? એને કહ્યું કે એ તો ટાઈમ પાસ કરતો હતો. પણ તારે તો ભાગી જવું હતું ને એની સાથે. મમ્મી મને એમ કે મને પ્રેમ કરે છે. પ્રેમ? અમારા પ્રેમનું શું? નાનેથી મોટા કર્યા, મા બાપે પ્રેમ કર્યો જ નહીં અને આવા 2% લોકોના પ્રેમ તમને દેખાય, મા બાપનો પ્રેમ ભૂલાઈ જાય. આ કઈ ધર્મશાળા નથી કે 19 વર્ષના થાવ ત્યાં સુધી અહીંયા રહો, પછી મન ફાવે ત્યારે ઘર છોડીને નીકળી જાઓ. અરે શરમ આવી જોઈએ, શરમ. બાપની સામે પ્રેમ. મેં ક્યારે નહોતું વિચાર્યું કે આવું કરશે. મેં કેટલો વિશ્વાસ કર્યો તો એના પર. એના ઉપર તે વિશ્વાસ કર્યો તો ને એમ અમે પણ તારી ઉપર વિશ્વાસ કર્યો તો. અમને અમારા ઉછેર ઉપર વિશ્વાસ હતો. મમ્મી ભૂલ થઈ ગઈ છે અમારા લોકોની. આજે સમજાય ગયું. મને તું મમ્મી નહીં કહેતો. હા, જે મા બાપ થી પર થઈને વિચારતા હોય ને એને મા બાપને મા બાપ કહેવાની જરૂર જ નથી, કારણ કે તમે ખુદ ભગવાન છો. મમ્મી પ્લીઝ આવું ના બોલો ને. જો તમે લોકો અમને કહેતા હતા ને તમને સાચું નહોતું લાગતું. અમને એમ હતું કે અમે ખુશ છીએ, અમારી ખુશી તમારાથી જોવાતી નથી, અમને અમારી મરજીથી રહેવા નથી કયા દેતા. મા બાપ એવા હોય કે જે પોતાના સંતાનની ખુશી ન જોઈ શકે? અમે ભૂલ થઈ ગઈ. પ્લીઝ પપ્પા હવે પછી આવું ક્યારેય નહીં કહું તમને. મમ્મી તમે કહેતા હતા ને એવી રીતે કોઈ પણ નોકરી કરી લઈશ, પણ ક્યારેય ઘરે નહીં બેસું. અને તારા પપ્પાએ જે પૈસા આપે એનું શું? એ તો ગયા ને. શીખવામાં તે કેટલા પૈસાનું નુકસાન કર્યું એ ખબર છે? તારા બાપની આખી જિંદગીની મૂડી વપરાઈ ગઈ. કાલ સવારના લગ્ન વ્યાજે પૈસા લાવીને કરશું. તમે લોકો થોડું વિચારો છો ને અમે મોટું. એટલો ફરક છે તમારી અને અમારા વિચારમાં. સાચી વાત છે. તમે ભૂલ અમારા લોકોની જ છે. તમે લોકો તો અમારા સારા માટે કહેતા હતા, પણ અમે સમજી જ ન શક્યા તમને. તમારા ગુસ્સા પાછળનો તમારો પ્રેમ, એ લાગણી, એ ચિંતા અમને આ કઈ દેખાણું જ નહીં. મમ્મી હવે તમે જેમ કહેશો ને એમ જ કરીશું. પપ્પા ભૂલ થઈ ગઈ. હું પ્રોમિસ આપું છું કે હવે આવું ક્યારેય નહીં કરું. મમ્મી પપ્પા હું પણ તમને પ્રોમિસ આપું. આ જ થવાનું હતું. છેવટે તો આ જ થવાનું હતું ને કે પહેલા ભૂલ કરો પછી માફી માંગો. મા બાપ છે બિચારા ક્યાં જશે? પોતાના સંતાનોને માફ કરી જ દેવાના છે. આવા જ વિચારો બધા સંતાનો લઈને બેઠા હોય છે. જે થયું તે માની લેજો કે આ તમારી છેલ્લી ભૂલ છે. જો આની પછી કોઈ પણ ભૂલ કરી છે ને તો મા બાપ પાસેથી માફીની આશા નહીં રાખો, કારણ કે દરેક મા બાપ સરખા પણ નથી હોતા. એકાદ ભૂલ માફ થાય, ઘડીએ ઘડે થયેલી ભૂલ માફ ન થાય. તારી મમ્મીની વાત ખરી છે. તારા માટે પણ આ એક જ છે છેલ્લો રસ્તો કે તારી આ ભૂલ હું પણ માફ કરું છું.